ગુજરાત યુનિવર્સિટીનો માનવ સંસાધન વિકાસ ખાતાનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત યુનિવર્સિટીને 73મું સ્થાન મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 73મા ક્રમે ધકેલાવા પાછળનું એકમાત્ર કારણ વિવાદો અને યુનિવર્સિટીમાં સ્ટાફની અછત માત્ર છે. ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીઓમાંની એક છે, પણ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત યુનિવર્સિટી વિવાદોનું ઘર બની ગઈ છે. તેમજ એક વર્ષથી વધુ સમયથી યુનિવર્સિટીમાં સ્ટાફ અને કર્મચારીઓની અછત વર્તાતી હોવા છતાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી, જેને કારણે યુનિવર્સિટીની એકેડેમિક ગ્રેડિંગમાં માર્ક્સ ઓછા આવ્યા છે. તો થોડા સમય પહેલા જ નેક કમિટી દ્વારા પણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અછત અને વિવાદોના કારણે બી ગ્રેડ આપવામાં આવ્યો હતો. આમ યુનિવર્સિટીના બી ગ્રેડથી સંતુષ્ટ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ હજુ સુધી કર્મચારીઓ અને સ્ટાફની ભરતી કરી નથી. મહત્વનું છે કે યુનિવર્સિટીમાં કુલપતિ પછીનું મહત્વનું ગણાતું રજિસ્ટ્રારનું પદ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ખાલી છે. આ રીતે જે કંઈ કામ થયું છે એ બહુ જ રેશનલ અને જેને કહી શકાય કે સાચું, ઇવન MS કરતાં પણ અમારું રિસર્ચ વર્ક વધારે હોવાના કારણે અને એક મુદ્દા પર અમારા પોઈન્ટ ઓછા થયા છે એ ટીચિંગ લર્નિંગમાં. એનું મેઇન કારણ એ છે કે અમારો સ્ટાફ પૂરો ભરાયેલો નથી. એમાં અમે 167મા નંબરે ગયા છીએ, પણ એવરેજ અમારો નંબર જે 73 આવ્યો છે એ અમારા માટે યુનિવર્સિટી માટે એક ગૌરવ અને આનંદનો વિષય છે. એક તરફ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ MHRDના રિપોર્ટમાં રાજ્યની પ્રથમ યુનિવર્સિટી તરીકે સ્થાન મળ્યાના કારણે ખુશ છે, ત્યારે કહેવાતી પ્રથમ ક્રમની એવી ગુજરાત યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા કર્મચારીઓ અને સ્ટાફની ક્યારે નિમણૂક કરવામાં આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન વસંત તિરગર સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ.